અમરેલીમાં મેડિકલ વેસ્ટનો જથ્થો ફરી રસ્તા પર મળી આવ્યો તો લોકોમાં રોષ જોવા મળ્યો છે। અમરેલીથી ફતેપુર જતા માર્ગ પર થોડા દિવસો પહેલા કચરાના ગંજમાં ગેરકાયદેસર રીતે મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો। જોકે તે જથ્થાનો હજી પૂરેપૂરો નાશ કરવામાં આવ્યો નથી। ત્યાં ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે। આ વખતે અમરેલી અને સાવરકુંડલા બાયપાસ નજીક રસ્તા પર મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો તો લોકોમાં આ અંગે ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે આવા ખતરનાક કચરાથી સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। હાલ સુધી આ મેડિકલ વેસ્ટ ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કોણે નાખ્યો તે હકીકત સામે આવી નથી। આ મુદ્દે તપાસ શરૂ થાય તેવી લોક માંગ ઉઠી છે। હવે જોવાનું એ રહ્યું કે આ ગંભીર બેદરકારી માટે કાર્યવાહી કોણ અને ક્યારે કરશે। સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને। જે કે સિંગુદત સાથે સતીશ રાઠોડ, ફતેપુર। તમે રાહતદારી છો રોડ ને, તો આજે તમે શું અહીંયા જોવા મળ્યું છે? એ અહીંયા બધું સુધરાય વાળા રસ્તો, રોડ ઉપર બધી બોટલો ના ત્યાં બધું નાખીને વૈયા હાલવામાં પબ્લિકને ખબર પડે। અત્યારે અહીંયા શું જોવા મળ્યું છે તમને? સરકારી સિવિલની બોટલો કચરું બધું જોવા મળ્યું। અરે આ મેડિકલ વેસ્ટેજ છે કે? આ મેડિકલ વેસ્ટેજ સામાન છે આપણે।